હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે વાગી ગયા છે 8:30 અને સવારમાં છે ને આપણે જો ઢોકળાનું પલાળી દીધું છે। 2-3 દિવસથી મને છે ને ઢોકળા ખાવાનું મન થયું હતું, તો કાલ આપણે દળાઈ આવ્યા છીએ અને જો અત્યારમાં છે ને મસ્ત પલાળી દીધું છે અને હવે આને સાંજ સુધી મૂકી દેવી એટલે મસ્ત ખાટા ઢોકળા થાય। મને છે ને હાવ મોળા ઢોકળા આવે ને એવા ના ભાવે, ખાટા હોય તો થોડાક ભાવે એમ। તો હાલો એ તો મૂકી દીધું। હવે છે ને આપણે અથાણું છે ને બરણીમાં થોડો ગોળ ઓગળી ગયો એટલે ભરી લીધું છે। હવે મિક્સ કરી નાખવી સરખું, પછી બતાવું। જો આપણું છે ને મસ્ત મજાનું અથાણું થઈ ગયું છે તૈયાર। ગોળે તો એકદમ ઓગળી ગયો છે અને મસ્ત અથાણું બની ગયું છે અને આપણે બરણીમાં ભરી હોતાને લીધું છે। પણ હજી 2-3 દિવસ આમ નામ રવા દેવી એટલે પછી ખાય એવું થઈ જાય। ગોળ તો જો કે ઓગળી જતો એટલે આપણે બરણી ભરી લીધું છે, પણ હજી 2-3 દિવસ સરખું થઈ જવા દઈએ। તો અત્યારે છે ને વાગી ગયા છે 4 અને આપણે હંકેલવાના છે કપડાં। અને આજ તો છે ને બપોર સવારમાં છે ને વિડીયોની શરૂઆત કરી અને આપણે ઢોકળાનું પલાળ્યું ને અથાણું સરખું મિક્સ કર્યું, એ પછી વ્લોગ ઉતારવાનો મેળ જ નહોતો, કેમ કે થયું એવું કે કાલ છે ને હું જે આ પેન્ડલને બુટ્ટી લઈને આવીને તો એ પેન્ડલ જે હતું ને એનું નાકું હાવ નાનું હતું। તો મેં આ ચેનમાં છે ને આગળથી આંકડિયામથી જાતું નહોતું, જો આગળ જે આવે આંકડીઓ એમાંથી છે ને જાતું નહોતું, એકદમ હાવ નાનું નાકું હતું। તો મેં છે ને સેજ ભીં કરી અને પેન્ડલ આમ ચેનમાં નાખ્યું ને તો સેજ તૂટી ગયો હશે આંકડીઓ। મને કંઈ આઈડિયા નહોતો કે સેજ ભીં દઈશ તો તૂટી જશે, તો આંકડીઓ તૂટી ગયો હતો। અને કાલ આખો દિવસ પહેર્યું ત્યાં કાંઈ ના થયું, સવારમાં હું નાવા જઈને તાર પેન્ડલ નીચે પડ્યું અને આંકડીઓ આમાં રહ્યો ચેનમાં, એટલે પછી હું નહીં આવીને તો જયદીપને મેં કીધું આ તો તૂટી ગયું। એમને જોયું તો એ કે પેન્ડલમાં આંકડીઓ જે આવે ને એ તે તૂટી ગયો હશે। મેં કીધું કાલે આમાં જાતો નહોતો ને તો મેં થોડીક ભીં દીધી હતી, એમાં કદાચ તૂટી ગયો હશે। તો આજ હવે જ્યાં તો પેન્ડલ બીજું લેવી તો બુટ્ટી તે ચેન્જ, બુટ્ટીને પેન્ડલ બે અલગ અલગ થઈ જાય એવું હતું। અને એનું એ તે પેન્ડલ જો મારે રાખવું હોય તો એમાં આંકડીઓ થોડોક મોટો નખાવવો પડે એવો હતો। અને એમને કીધું કે જો એમાં તમે બીજા કોઈ પણ પેન્ડલ પસંદ કરશો ને તો એ કે એટલો જ આંકડીઓ આવશે, તમારો મોટો તો ઓલરેડી તોય કરાવવાનો રહેશે જ ત્યાં। તો એ કે બીજું તમે લ્યો ને એમાંય મોટો કરાવવાનો થાય, એની કરતાં આનું આ જે છે એમાં મોટો આંકડીઓ સેજ કરાવી નાખો તો તમારે વાંધો ના આવે। તો મેં કીધું મોટો જ તે થોડો કરી દો, કેમ કે આ ચેન તો હાવ પતલો છે તો એમાં નથી આવતો, તો બીજો મારો ચેન છે એ થોડોક જાડો છે તો એમાં કદાચ ના આવે। આમાં નથી આવતું તો એમાં તો ના જ આવે એમ। એટલે પછી એને આપણે છે ને આંકડીઓ સેજ મોટો કરવા જ સવારમાં દઈ આવ્યા છીએ, એમને કીધું જ થઈ જશે એટલે ફોન કરશું તો થઈ જશે, તાર આપણે જઈને લઈ આવશું। કાલ કે પરમ દિવસે જ્યારે ફોન આવશે ત્યારે જશું અને લઈ આવશું। તો આજ સવારમાં પછી છે ને એવું થયું તો ત્યાં હોની ત્યાં વહી ગયા અને આવીને પછી જમવાનું બનાવ્યું, ખાધું ને થોડીક વાર સૂતા ને એવું બધું કામ કર્યું આપણે। તો હાલો હવે છે ને કપડાં બપડા હંકેલ નાખવી, કચરો વાળી નાખવી અને પછી સાંજે બનાવવાના છે મસ્ત મજાના ઢોકળા। અને મને છે ને મારા હાથના બીજા બધા કરતાં મારા હાથના ઢોકળા મને વધારે ભાવે એમ। બીજી બધી અમુક વસ્તુ એવી હોય કે જે મને મારા હાથની ના ભાવતી હોય, બીજાના હાથની ભાવતી હોય, પણ ઢોકળા વસ્તુ એક એવી છે કે મને મારા હાથની વધારે ભાવે એમ। તો હાલો પહેલાં કપડાં હંકેલવી પછી લસણ બસણ ફોલશું આપણે। તો અત્યારે છે ને વાગી ગયા છે 7:30 અને આપણે આમાં છે ને મસાલો કરી અને જે વઘાર કરવાનો હતો એ કરી નાખ્યો છે અને ધાણા છે ને એટલે નાખવાના નથી। અને પાણી ગરમ કરવા લીંબુ નાખીને મૂકી દીધું છે ને આ જો 3 ઇડલીની ડીશ છે એ મૂકવાની છે। પહેલાં તો ઢોકળિયામાં વાટકીઓ આવતી હતી, પણ હવે જેમ જેમ સમય જાય એમ બધું અપડેટ થતું જાય એમ મારા વખતે છે ને આ રીતના જે ઇડલીના સ્ટેન્ડ આવે ને એ એલ્યુમિનિયમના હતા અને અત્યારે તો હવે સ્ટીલના આવી ગયા છે, પણ મારી વખતે એલ્યુમિનિયમના હતા એટલે એવા લીધેલા છે। તો હાલો હવે છે ને આપણે ઢોકળા મૂકી દેવી બાફા, બધા મસાલા કરી દીધા છે અને હવે બફાઈ ત્યાં સુધી રાહ જોવાય એવું નથી, બહુ ભૂખ લાગી જશે। જયદીપે આવે છે તો હાલો ફટોફટ બનાવી નાખી। જો આપણા છે ને મસ્ત ઢોકળા બની ગયા છે, હવે કાઢી લેવી। આપણા છે ને મસ્ત મજાના ઢોકળા બની ગયા છે અને હું બે જઈશું ખાવા। જયદીપ આવે જ છે પણ મને બહુ ભૂખ લાગી છે એટલે 1-2 ખાવી તાઉંદી આપણે। તો જયદીપ છે ને જો જ્યાં ત્યાં મારી ચેકબુક લેવા, તો ચેકબુક લઈ અને આવતા રહ્યા છે અને ફાઇનલ છે ને એકાઉન્ટમાં પૈસા ખાલી થઈ ગયા ને તાર ચેકબુક આવી, બોલો એકાઉન્ટમાં પૈસા ખાલી થઈ ગયા તો ચેકબુક આવી કા પૈસા છે તો ખરા, એટલા પૈસા કઈ થાય એમ છે નહીં, ચેક તો ફાટે ને, 3 ચેક ફાટશે।
મેં છે ને 3-4 ચેક ફાડીને આપ્યા. એમાં એક ચેકમાં છે ને માથી થોડું બફાઈ ગયું છે, એ હું તમને બતાવીશ હમણાં ખાઈ બન. આખો ચેક કમ્પ્લીટ હતો, ખાલી સાઈન કરવામાં લોચા બાંધી વાત આવતા 2 વાર વહી અને 8 વર્ષથી ચેકબુક હતી, લગભગ 10 કે એવા કંઈક પેજની હોય કે ખબર નહીં. અત્યારે તાત્કાલિક પૂરી થઈ ગઈ હતી, તો અત્યારે છે ને હવે મેં 25 પેજની મંગાવી લીધી છે. અને નામ તો આમાં છે ને જયદીપનું આવી ગયું છે, પણ એડ્રેસ હજી છે ને મારા પિયરનું છે. બોલો, તો એડ્રેસ હવે ચેન્જ કરવાનું વિચારતા હતા, પણ હવે અહીંથી રૂમ ફેરવશું તારે પાછું ચેન્જ કરવાનું થાય મહિના હાટું, એટલે છે ને આપણે ના ચેન્જ કરાય. હવે નવા ઘરે વહી જઈએ ને પછી જ આપણે ચેન્જ કરશું. ત્યાં સુધી રહેવા દેશું, ત્યાં સુધી આપણે કંઈ જરૂર છે નહીં. બરોબર ને? જેવા છે ઢોકળા? સરસ, મજા આવે એવું. આપણા હાથના ઢોકળા એક નંબર હતું. આપણે નાખી દઈએ શોપ. હાલે, જો કોઈને ખાટિયા ઢોકળા ખાવાય ને તો કહેજો, અમે દુકાન બનાવવાનો વિચાર કરી. મસ્ત મજાની શોપ નાખી દઈએ. ઉપર એક નહીં હું લખી નાખું છું? કોમલબાના ઢોકળા. કોમલબાના ખાટા ઢોકળા, એમ કે ખાટા કોમલબાના ઢોકળા? એવું તમે લખી નાખો. હા, એટલે ઢોકળા ખાટા લખવાનું, કોમલબા ખાટા લખવાનું? પૈસા જે લખો કોમલબા ખાતા ઢોકળા, પછી વાંહે ઢોકળા કરી નાખો. તો જો આ બન્યા છે એ હું ખાતી હતી, તો જયદીપ આવી છે. હવે 2 ડીશ મૂકવાની છે ને, એક ઓલરેડી અંદર છે, તો એ કાઢી લઈશ. હાલો પહેલાં જમી લઈ, પછી આપણે બતાવશું. તો જો આની પહેલાં જ્યારે મેં અમારા ફ્લેટનું પેમેન્ટ કરવાનું હતું ત્યારે કીધું હતું કે આજ મારું એકાઉન્ટ ફાઇનલ ખાલી થઈ જવાનું છે. એ વખતે મેં છે ને એક હારે 4-5 ચેક મારે દેવાના હતા. એમાં એક ચેકમાં છે ને મારે સાઇન કરવામાં થોડીક ભૂલ થઈ જઈ હતી, એટલે પછી એ ચેક કંઈ પાસ થાય નહીં. એટલે એ ચેક છે ને પછી ફેલ જ્યો હતો. એટલે જો ડેટ છે ને ત્યારની જ મારેલી છે, 21 તારીખે આપણે પેમેન્ટ કર્યું હતું ને ત્યારની. અને જો આ લખેલા છે એ કદાચ કોઈને ખબર લગભગ બધાને પડતી જ હોય હવે તો અત્યારના જમાનામાં, પણ ના પડે તો અહીંયા જોઈ લેજો. એવા મારે છે ને 5 ચેક દેવાના હતા, પણ એકમાં ભૂલ થઈ ગઈ. અને એમાં છે ને હવે લાસ્ટ 2 ચેક જ હતા, એટલે નવી ચેકબુક આપણે મંગાવી લીધી છે. અને હાલો જો જમી લીધું છે, અને આટલા ઢોકળા છે ને હવે વધ્યા છે. આ 3 અને આ 6-7 જેવા આમાં છે. એટલા ઢોકળા વધ્યા છે, એ આપણે કાઢી લઈએ, કેમ કે મોડેકથી થોડીક ભૂખ લાગી. આજે વહેલા જમી લીધું છે એટલે, નહીંતર તો 8-8:30 અમે જમતા હોય, પણ તો 7:45 જેવું થયું તો બેસી ગયા હતા જમવા. એટલે તો અત્યારે છે ને વાગી જ્યાં છે 11:30, અને જમી કરીને નવરા થઈ ગયા. પછી બહાર એક આંટો મારવા જ્યાં આંટો મારીને આવ્યા. પછી જયદીપ તો મેચ જોતા હતા, તો એ તો મેચ જોતા જોતા સૂઈ ગયા છે. અને મારે વિડીયો એડિટિંગનું ને બધું થોડું કામ હતું, એટલે હું જાગતી હતી. અને હમણાં તો એટલો પવન છે ને કે ગમે એટલું વાળ કરવી ને તો એટલી ધૂળ આવી જાય છે ને, આપણને એમ થાય કે આટલી બધી ધૂળ ક્યાંથી આવતી હશે, એટલી ધૂળ આવે છે. તો હાલો હવે છે ને 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. હવે વિડીયોને એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.